અરવલ્લીના મેઘરજ તાલુકામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મગફળી અને સોયાબીનના પાકને વ્યાપકપણે નુકસાન થયું છે। અચાનક જ ખાબકેલા વરસાદથી ખેડૂતોને લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનો અંદાજ છે, જેના પગલે સરકારી વળતરની માંગ ઉઠી છે। વધુ વિગતો સાથે જોઈએ અમારો આ ખાસ અહેવાલ। હવામાન વિભાગની આગાહી બાદ અરવલ્લી જિલ્લામાં કમોસમી વરસાદ નોંધાયો હતો। ખાસ કરીને મેઘરજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ પડતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા। અનેક ખેતરોમાં પાક સંપૂર્ણપણે પલળી ગયો છે। અરવલ્લી જિલ્લાના ખેડૂતો દ્વારા 1.5 લાખ હેક્ટરમાં ચોમાસું વાવેતર કરવામાં આવ્યું હતું, ત્યારે ભિલોડા તાલુકામાં શંકરપુરા કંપાના 10 જેટલા ખેડૂતોના 35 હેક્ટરમાં મગફળીનું મોટું વાવેતર કરવામાં આવ્યું હતું। મગફળીનો પાક તૈયાર થઈને લાવણી કરવાની તૈયારીમાં કમોસમી વરસાદ પડતા મગફળીના પાકમાં મોટું નુકસાન થયું છે। પણ કુદરતને મંજૂર નહીં હોય કે શું એ કુદરતને ખબર, પણ અત્યારે બધું અમારી મજૂરી ઉપર ખર્ચ ઉપર પાણી ફરી વળ્યું છે। તો શ્રીમાન સરકાર શ્રી કોઈ પણ રીતે સહાય કરે ખેડૂતોને। મારા એકલાની વાત નથી, દરેક ખેડૂતોની વાત છે, દરેકની અત્યારે આ જ પરિસ્થિતિ છે। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કરીએ છીએ અમે ખેડૂતો કે ખેડૂતોના સામું જુએ અને એમને કોઈ પણ રીતે સરકાર મદદ કરવા તૈયાર રહે એવી અમારી સૌની નમ્ર વિનંતી છે। હાલ મગફળીનું વાવેતર કરેલ છે, પરંતુ 40 વીઘામાં વાવેતર કરેલ છે, તો એમાં 6-1 લાખ રૂપિયાનો અંદાજે ખર્ચો કરેલ છે। પરંતુ કુદરતને જે મંજૂર હોય તે, પણ હાલ ઉપરી વરસાદ આવ્યા જ કરે છે। તો હાલ અમને કઈ રીતે ખર્ચો પૂરો કરવો એ હાલ અમને પણ ખબર પડતી નથી। તો સરકારને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આમાં અમારી સામું કંઈક જુએ। હાલમાં મગફળી અમારે કાઢી અને બિલકુલ હાડેસરી કરવાનું હતું, અને વરસાદ છેલ્લા 4 દિવસથી ચાલુ છે। તો અમારે હાડેસર કઈ રીતે લેવું, મગફળી બિલકુલ કાળી થઈ ગયેલ છે, ઉગવાનું પણ શરૂઆત થઈ ગયેલી છે ટૂંકમાં હાલમાં। તો અમારે આ મગફળીમાંથી અમારે આશા એવી હતી કે છોકરાઓને ફી ભરવાની, મંડળીના ખર્ચા કરવાના, કઈ રીતે ભરવું, તો અમારે બધું સરકારને કાંઈક આના વિચારે તો સારું। તો અમારે કઈ રીતે કરવું, ટૂંકમાં હાલમાં ભરણ પોષણ થાય એવું છે જ નહીં। ખેડૂતોના જણાવ્યા અનુસાર આ વર્ષે સારા ઉત્પાદનની આશા હતી, જો કે પાક બગડતા જ લોન લીધેલા ખેડૂતોના દેવાના બોજ હેઠળ મુકાયા છે। ખેડૂતોએ આખી સિઝન દરમિયાન કરેલી મહેનત પર પાણી ફરી વળ્યું છે, જ્યારે હાલ ખેડૂતો સરકાર પાસે તાત્કાલિક વળતર જાહેર કરીને રાહત આપવાની માંગ કરી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં 1.5 લાખ હેક્ટરમાં ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવ્યું છે। મગફળી અને જે સોયાબીનનું વાવેતર કરવામાં આવ્યું છે, જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી આપવામાં આવી હતી। ભિલોડા તાલુકામાં સતત 2 દિવસમાં કમોસમી વરસાદ પડ્યો છે, અને જે રીતે શંકરપુરા કંપાના જે ખેડૂતો છે, મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર કર્યું હતું। જે કમોસમી વરસાદ વરસવાના કારણે જે મગફળીનો જે પાક છે તે કોવાવાના કારણે મોટું નુકસાન થયું છે, ત્યારે ખેડૂતો દ્વારા તંત્રને માંગ કરી રહ્યા છે, અહીંયા સર્વે કરીને તેમને યોગ્ય સહાય કરવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। રાકેશ સોડ, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી।